આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લાના અર્ધશુષ્ક ભૌગોલિક ક્ષેત્રમાં જળસંચય અને સંવર્ધનને પ્રાધાન્ય આપતા કચ્છ કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં મહેસૂલ વિભાગે એક અભૂતપૂર્વ ઝુંબેશ પૂર્ણ કરી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર કચ્છના 281 ગામોના કુલ 910 તળાવોની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા માપણી કરી તેમને સત્તાવાર રીતે મહેસૂલી રેકર્ડ પર નિયમ કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના 10 તાલુકાની અંદાજિત 5691 એકર જમીનને તળાવ તરીકે સત્તાવાર દરજ્જો મળ્યો છે, જેમાં ભુજમાં 313, મુન્દ્રામાં 25, માંડવીમાં 38, નખત્રાણામાં 163, અબડાસામાં 87, અંજારમાં 132, ભચાઉમાં 78, રાપરમાં 18, લખપતમાં 45 અને ગાંધીધામમાં 11 એમ કુલ 910 તળાવો નિયમ કરાયા છે. આ પ્રક્રિયાથી ભવિષ્યમાં તળાવની જમીન પરના દબાણો અટકશે અને સુજલામ સુફલામ કે અમૃત સરોવર જેવી યોજનાઓ હેઠળ બ્યુટિફિકેશન અને જળ સંચયના કામો વેગવંતા બનશે. આ ઝુંબેશના પરિણામે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, માઇક્રો ક્લાઇમેટમાં સુધારો થશે અને પશુ પંખીઓ માટે પીવાના પાણીના સ્ત્રોત મજબૂત બનશે. પર્યાવરણ રક્ષણ અને ભાવિ પેઢી માટે જળ સંરક્ષણના આ મહત્વપૂર્ણ કાર્ય માટે વન વિભાગને, વૃક્ષારોપણ અને સિંચાઈ વિભાગને સુચારું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના મેઘપર, બોરીચી અને કુંભારડી વિસ્તારમાં ગટરની સમસ્યા ઉકેલવા માટે ₹104 કરોડના ખર્ચે 161.87 કિલોમીટર લાંબી પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવાના પ્રકલ્પને સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી આગામી 2 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પશ્ચિમી રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા ગાંધીધામ આદિપુર સેક્શનમાં 3જી અને 4થી રેલવે લાઇન નાખવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આશરે 17 કિલોમીટર લાંબા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ પૂર્વે આવતીકાલે નવા ટ્રેક પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવીને સ્પીડ ટ્રાયલ લેવામાં આવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા આદિપુર સ્ટેશન પરનું નવું વાય કનેક્શન છે. આ સુવિધાના કારણે હવે ટ્રેનોએ ગાંધીધામ સ્ટેશન પર એન્જિન બદલવા માટે થોભવું નહીં પડે. પરિણામે મુસાફરોને અંદાજે 20 મિનિટની બચત થશે અને રેલવેના ઈંધણના ખર્ચમાં પણ ઘટાડો થશે. વાગડ પંથકમાં સામાજિક પરિવર્તન લાવવાના હેતુથી યોજાયેલી 7 દિવસીય વાગડ બાળ વિકાસ યાત્રાનું શનિવારે સમાપન થયું હતું. ઈસાર એનજીઓ દ્વારા આયોજિત આ યાત્રામાં 45 ગામોમાં 400 કિલોમીટર ભ્રમણ કરી 31,000થી વધુ લોકોને શિક્ષણ અને બાળ લગ્ન વિરોધી સંદેશ આપ્યો હતો. આ યાત્રા દરમિયાન રક્ષા કવચ અભિયાન સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું, જેમાં દીકરીઓએ વડીલોના કાંડે રક્ષા બાંધીને બાળપણ ન છીનવવા અને ભણવા દેવાની વિનંતી કરી હતી. અનેક વડીલોએ જાહેરમાં બાળ લગ્ન ન કરવાના સોગંદ લીધા હતા. આ યાત્રામાં ગામના સરપંચો, કિશોર અને કિશોરીઓ, કાનૂની સેવા સત્તામંડળ, પોલીસ તંત્ર જોડાયું હતું. કચ્છ જિલ્લામાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ઉનાળાના આગમનને હજી વાર છે, પરંતુ છેલ્લા 4 દિવસથી જિલ્લામાં વિષમ હવામાન જોવા મળી રહ્યું છે. બપોરે મહત્તમ પારો ઊંચો જતા ઉનાળા જેવો તાપ લાગે છે, જ્યારે રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. આજે 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યના ઠંડા મથકોની યાદીમાં પ્રથમ ક્રમે રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી મોટા ફેરફારની શક્યતા નકારી છે. ફેબ્રુઆરીના અંત સુધી ગરમી ઠંડીની આ વિષમતા જારી રહેશે. રાજકોટ રિજિયન મોડલ પ્રતિયોગિતામાં ગાંધીધામ આઈટીઆઈએ ઝળહળતી સફળતા મેળવી છે. મોરબી ખાતે યોજાયેલી આ પ્રાદેશિક સ્પર્ધામાં 99 આઈટીઆઈના 85 મોડેલ રજૂ થયા હતા, જેમાં ગાંધીધામનું ટ્રાન્સમિશન લાઇન ફોલ્ટ ડિટેક્ટર સમગ્ર રિજિયનમાં તૃતીય ક્રમે આવ્યું હતું. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કૃતિઓને પસંદગી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પણ આ કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. તાજેતરમાં કચ્છ જિલ્લામાં ખાસ ભરતી અંતર્ગત વિદ્યા સહાયકોની મોટી ભરતી કરવામાં આવી હતી, જેમાં ભુજ તાલુકાને પણ વિશેષ સંખ્યામાં શિક્ષકો ફાળવાયા છે. આ નવનિયુક્ત વિદ્યા સહાયકો માટે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્નેહ મિલન તેમજ સેવાપોથી નિર્માણનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજ તાલુકામાં પ્રથમ વખત એક સાથે 300થી વધુ શિક્ષકોને સેવાપોથી તૈયાર કરવાનો રેકોર્ડ આ કાર્યક્રમમાં સ્થાપિત થયો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.